નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું અર્ધપગારી રજા એચપીએલ અને રૂપાંતરિત રજા બંનેની અંદર શું ફેર છે અને બંનેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, કેટલી જમા થાય છે, તમામ બાબતો આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે ગુજરાત મુલકી સેવા નિયમ 2002ની અંદર જે રજાના નિયમ છે એમાં 57(1) ની અંદર જે એચપીએલની વાત કરેલી છે, અર્ધપગારી રજા। તો એ દરેક કર્મચારી, દરેક સરકારી કર્મચારી જે છે એમને જમા થાય છે દર અર્ધવાર્ષિક, એટલે કે અડધા વર્ષે 10 એચપીએલ જમા થાય। એટલે કહેવાનો મતલબ કે 1 જાન્યુઆરીના રોજ જમા થાય એડવાન્સમાં અને પછી 1 જુલાઈના રોજ 10 એચપીએલ જમા થાય। એચપીએલ એટલે હાફ પે લીવ। આમ ટોટલ વાર્ષિક 20 એચપીએલ જમા થાય છે। 20 એચપીએલ એટલે 20 અડધા પગારની રજા। હવે પૂરા એક માસની 5/3 લેખે જમા થાય છે, એ પણ આપણે ધ્યાને રાખીશું, કારણ કે કોઈકની નિમણૂક વચ્ચેના માસમાં થાય છે। દાખલા તરીકે કોઈની નિમણૂક માર્ચમાં થઈ તો જે અડધા દિવસો હોય 27મી માર્ચે થાય, 25મી થાય કે બીજી માર્ચે થાય તો એ મહિનો ગણાતો નથી, પરંતુ ત્યાર પછીનો એપ્રિલ, મે અને જૂન 3 મહિના, તો 3 ગુણ્યા 5/3 કરવાના, તો 5 રજા એ કર્મચારીની પહેલામાં પહેલી તો જમા થાય એચપીએલ। આ રીતે એને જમા લેવામાં આવે છે। આ રજા વેકેશનલ, નોન વેકેશનલ તમામ કર્મચારીઓને મળે છે। હવે એની અંદર જો કર્મચારી આખી નોકરી દરમિયાન કોઈ પણ વખત આ રજાનો ઉપયોગ ના કરે, 30 વર્ષની નોકરી થઈ જાય ત્યારે એને 600 એચપીએલ એના ખાતામાં જમા થાય છે। એટલે 600માંથી કન્વર્ટ થઈને 300 રજાનો પગાર એ મળી શકે છે। આ રીતે જો એ ન વાપરે તો। હવે કોઈ કારણોસર જ્યારે એને રજાની જરૂર પડે છે ત્યારે અર્ધપગારી રજા એવો રિપોર્ટ મૂકે તો એને એટલા દિવસનો અડધો પગાર મળે છે। આ રીતે એચપીએલ વપરાય। હવે આ જ એચપીએલને બીજી રીતે વાપરવામાં આવે છે, જેને કહેવાય છે રૂપાંતરિત રજા। મોટે ભાગે એને મેડિકલ લીવ તરીકે આપણે ઓળખીએ છીએ। તો એને જે છે એ નિયમ 58ની અંદર એનો ઉલ્લેખ છે। મેડિકલ એટલે કે તબિયત ખરાબ હોવાના ગ્રાઉન્ડ ઉપર આ રજા આપવામાં આવે છે। રજિસ્ટર્ડ જે મેડિકલ પ્રેક્ટિશનર હોય છે 10 દિવસ સુધી એ આ રજા એના 10 દિવસનું જે એનું સર્ટિફિકેટ હોય એના આધારે મળે, પરંતુ 10થી 30 દિવસ હોય તો ગવર્મેન્ટ હોસ્પિટલના જે ડૉક્ટર છે એમની જે એમના મુખ્ય અધિક્ષક હોય ગવર્મેન્ટ હોસ્પિટલના, એમની કાઉન્ટર સહી એમાં કરાવવી પડે છે। અને 30થી વધુ રજા જો આપણે મેડિકલ મૂકીએ તો મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા સિવિલ સર્જન અથવા નિવાસી તબીબી અધિકારી કે અધિક્ષકની પ્રતિ સહી એટલે કાઉન્ટર સહી એમાં કરાવવી પડે છે। આ બધું જે છે એ 2015ની અંદર નવા નિયમો આની અંદર લાગુ પડ્યા એના આધારે થયું છે। અભ્યાસ હેતુ માટે જોઈએ તો અધિકતમ 90 દિવસ આ રૂપાંતરિત રજા મળે છે। એટલે આનો રિપોર્ટ મૂકતી વખતે આપણે રૂપાંતરિત રજા એમ લખીએ તો તમે દાખલા તરીકે 10 દિવસની રૂપાંતરિત રજા મૂકી તો તમારી સેવા પોથીમાંથી 10 આખા દિવસ તમે રજા મૂકી એટલે 10 ગુણ્યા 2 કરીને 20 એચપીએલ તમારી, એટલે 20 એચપીએલ હાફ પે લીવ ભેગી કરે તો તમારે 10 રજા થાય, તો 20 એચપીએલ તમારા હિસાબમાંથી બાદ થઈ જાય, જે તમને જમા થતી હોય નોકરી લાગ્યા ત્યારથી દર 6 મહિને, વર્ષની 20 એટલે 1 વર્ષની તમારી 20 એચપીએલ એમાંથી બાદ થઈ જાય, એમ તમે સમજી શકો છો। એટલે મેડિકલ લીવ શું છે? મેડિકલ લીવ એ રૂપાંતરિત રજા જ છે। અર્ધપગારી રજા એટલે મૂકો તો તમારો પગાર અડધો આવે, અને એચપીએલ મૂકો એટલે કે મેડિકલ રૂપાંતરિત મૂકો તો તમારે એના જેટલા દિવસની રજા મૂકી એના કરતાં ડબલ તમારી એચપીએલ સેવા પોથીમાંથી ઉધારાઈ જાય, એટલે કે બાદ થઈ જાય છે। આ રીતે આ રજાઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ અંગે જો કોઈ આપણી પાસે પરિપત્રો, એના નિયમો એ આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખીશું, અને તમને પણ જે કંઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો, જેથી કરીને આપણે પણ વધારે એના વિશે અભ્યાસ કરી અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। થેન્ક યુ વેરી મચ। આજનો આ વિડીયો અહીં પૂર્ણ